આગામી તારીખ 6 માર્ચે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર મૂળ સુરેન્દ્રનગરના અને હાઈકોર્ટમાં વકીલાત કરતા દીપેનભાઈ દવેએ સુરેન્દ્રનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને વકીલોની સુરક્ષા માટે વિધેયક, વેલફેર, હાઈકોર્ટમાં કાનૂની કાર્યવાહી ગુજરાતીમાં થાય વગેરે વિષયો પર વિશેષ જાણકારી આપી હતી। અગાઉ પણ હું બાર કાઉન્સિલના ચેરમેન ને વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને સુરેન્દ્રનગર જિલ્લાને વતની છું અને હાઈકોર્ટની અંદર વકીલાત કરું છું અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટેના પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષા હું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશ। ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે। આજે રિઝલ્ટ 10-10, 15-15 દિવસે આવે છે, તો આના માટે કોઈ યોજના કરવી જોઈએ ખરી? આ જે ગણતરી થાય છે એ પ્રેફરન્શિયલ વોટિંગ થાય છે અને પ્રેફરન્શિયલ વોટિંગ કોઈ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે કે ઈવીએમ થી થઈ શકે એવી હજી સુધી કોઈ ટેકનોલોજી શોધાયેલી નથી અને આ રીતની ચૂંટણી ફક્ત રાજ્યસભામાં થાય છે, સેનેટમાં પહેલા થતી હતી, હવે સેનેટ પ્રથા નાબૂદ થઈ ગઈ છે, એટલે આ બાબતે બીજી કોઈ ચૂંટણી થતી નથી, એટલે આ બાબતે હજી સુધી કોઈ બાબતની ટેકનોલોજી શોધાણી હોય અને ઓનલાઈન ગણતરી થાય કે કોમ્પ્યુટરાઇઝ ગણતરી થાય એવા હજી સુધી કોઈ પ્રયત્ન થયેલા નથી। આ પત્રકાર પરિષદમાં સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ દિગુભા ઝાલા, મૌલિકભાઈ પાઠક, અક્ષતભાઈ વ્યાસ, વિકાસભાઈ અડાલજા તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।